હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી આ ગુજરાતી ઇન્ફો યુટ્યુબ ચેનલમાં। તો વાત કરીએ કે આશ્રમ શાળામાં અહીંયા વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા ખાતે આ ભરતી થઈ રહી છે અને તેની જાહેરાત બહાર પડાઈ છે। તો આ વિડીયોમાં આપણે જોઈએ કે વિદ્યા સહાયક માટે યોગ્ય લાયકાત શું રહેશે, વિષય શું રહેશે, કયા વિષયમાં આ ભરતી થઈ રહી છે અને કઈ તારીખ સુધી તમે અરજી કરી શકો છો, કયા માધ્યમથી અરજી કરવાની રહેશે અને તેના માટે વય મર્યાદા કેટલી આપેલી છે, પગાર ધોરણ શું રહેશે, દરેક વિશે આપણે વિગતે માહિતી આ વિડીયોમાં જોઈએ। તો વાત કરીએ, પટેલ સર્વોદય કેન્દ્ર અમીરગઢ સંચાલિત આદિજાતિ આશ્રમ શાળા અમીરગઢ, તાલુકો અમીરગઢ, જિલ્લો છે બનાસકાંઠા માટે મદદનીશ કમિશનર શ્રી પાલનપુર, બનાસકાંઠાથી મળેલ એનઓસી તારીખ 6/3/2024 તારીખ 27/2/2024 અન્વયે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। આદિજાતિ આશ્રમ શાળા અમીરગઢ ખાતે અહીંયા વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે। પહેલું છે વિદ્યા સહાયક, જગ્યાની સંખ્યા છે 1, રોસ્ટર ક્રમ છે 9, રોસ્ટર મુજબ જાતિ છે બિન અનામત, લાયકાત રહેશે BA ટેટ 2, વિષય રહેશે અંગ્રેજી। બીજું છે વિદ્યા સહાયક, જગ્યાની સંખ્યા છે 1, રોસ્ટર ક્રમ છે 10, રોસ્ટર મુજબ જાતિ છે અનુસૂચિત જાતિ અને લાયકાત છે HSC PTC ટેટ 1। તે માટેની અહીંયા અમુક શરતો આપેલી છે જે જોઈએ। પસંદગી પામેલ ઉમેદવારે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર આશ્રમ શાળાઓના ધારાધોરણ મુજબ 24 કલાક ફરજિયાત હાજર રહેવાનું રહેશે અને શિક્ષક કમ ગૃહમાતા ગૃહપતિની તમામ ફરજો નિભાવવાની રહેશે। અહીંયા આશ્રમ શાળાએ 24 કલાક ફરજિયાત હાજર રહીને તેની ફરજ નિભાવવાની રહેશે। ઉમેદવારે અરજીપત્રક સાથે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, ટકા સહિત ટેટ 1 અને ટેટ 2 તેમજ કોમ્પ્યુટરની નિયત પરીક્ષા પાસ કર્યાના સ્પષ્ટ ઉલ્લેખ સાથે દરેકની પ્રમાણિત નકલો જોડવાની રહેશે। અહીંયા આપેલા છે જે તમારે ડોક્યુમેન્ટ આપવાના રહેશે। વય મર્યાદા સરકારશ્રીના વખતોવખતના ધારાધોરણ મુજબ હોવી જોઈએ। સરકારશ્રીના વખતોવખતના પ્રવર્તમાન નિયમો અનુસાર 5 વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે। ભરતી થયાના 5 વર્ષ સુધી તમારે ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે। સરકારશ્રીના નિયમો મુજબ CPF યોજનાનો લાભ મળવાપાત્ર થશે। અરજી રજિસ્ટર એડીથી જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી દિન 10માં મળી રહે તે રીતે કરવાની રહેશે, અન્યથા રૂબરૂ અરજી અને સમય મર્યાદા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં। તો તમારે આમાં કયા માધ્યમથી અરજી કરવાની રહેશે તો તે છે રજિસ્ટર એડી દ્વારા તમારે અરજી કરવાની રહેશે, જેનો સમય મર્યાદા આપેલી છે કે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી 10 દિવસમાં તમારે અરજી કરવાની રહેશે। સમય મર્યાદા પછી જો અરજી કરી હશે તો તેને માન્ય ગણવામાં આવશે નહીં। ઉપરોક્ત જાહેરમાં દર્શાવેલ લાયકાત સિવાયના ઉમેદવારો અરજી કરશે તો અરજી અમાન્ય અથવા રદ ગણાશે, જેની નોંધ લેવી। ફાજલનું રક્ષણ મળવાપાત્ર રહેશે નહીં। ઉમેદવારે તેની અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારીની કચેરી ગાંધીનગરને કરવાની રહેશે, જે માર્કશીટમાં CGPA CPI ગ્રેડ દર્શાવેલ હોય તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી કોલેજ પાસેથી કુલ ગુણ મેળવેલ ગુણ અંગેનું કન્વર્ઝન કરેલા પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે। અહીંયા ઉમેદવારે અરજી મોકલવાનું સરનામું આપેલું છે શ્રી મગ પટેલ સર્વોદય કેન્દ્ર અમીરગઢ, તાલુકો છે અમીરગઢ, જિલ્લો છે બનાસકાંઠા, પિનકોડ નંબર આપેલો છે 385130। તો આ પ્રમાણે અહીંયા આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળા બ્લોક નંબર 45/5 7 ટાઈપ સેક્ટર 17 ગાંધીનગર, પિનકોડ નંબર છે 382016। તો આ પ્રમાણે સરનામું આપેલું છે જેના દ્વારા જે પર તમે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા તમે અરજી મોકલી શકો છો। સો આ પ્રમાણે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।